જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં શિવ મહાપુરાણની 5મી સંહિતા ઉમા સંહિતા સાંભળીશું। ઉમા સંહિતાને આપણે 2 વિભાગોમાં વિભાજિત કરીશું। ઉમા સંહિતામાં ઉમા સાથે જોડાયેલા અનેક દ્વીપોનું વિભિન્ન વર્ણન કરવામાં આવ્યું છે, તેમજ સૃષ્ટિ વિશેનું ચિંતન કરવામાં આવ્યું છે। આજે આપણે ભાગ 1 ની અંદર ઉપમન્યુએ શ્રી કૃષ્ણને શિવ મહિમા કહી સંભળાવ્યો, શિવ પાર્વતીથી શ્રી કૃષ્ણને વરદાન પ્રાપ્તિ, મનુષ્યથી થતા પાપો અને નરક પ્રાપ્તિ, વિવિધ દાનોનું વર્ણન, પુરાણનું મહાત્મય, મૃત્યુકાળનું વિવરણ, સૃષ્ટિનું વિવરણ, દક્ષ સૃષ્ટિનું વિવરણ, દેવ સૃષ્ટિનું વર્ણન, મન્વંતરોમાં ઇન્દ્રના નામોનું વિવરણ નામની કથા સાંભળીશું। શિવ મહાપુરાણ કાળરૂપી સર્પનો નાશ કરનારું છે, જે વાત ખુદ શિવજીએ પોતે કહી છે। કળિયુગમાં જન્મેલા મનુષ્યના મનને પવિત્ર કરવા માટે શિવ મહાપુરાણથી ઉત્તમ બીજું કંઈ નથી, જેના ગત જન્મમાં કોઈ પુણ્ય સંચય હોય અને તે ઉદય પામતા હોય તેને શિવ મહાપુરાણ જોવા, વાંચવા કે સાંભળવા મળે છે। જીવનમાં માત્ર 3 વખત શિવ 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 બોલનારનો મોક્ષ થાય છે, અને શિવ મહાપુરાણ સાંભળવાથી મનુષ્ય પાપરહિત થાય છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ઉપમન્યુએ શ્રી કૃષ્ણને શિવ મહિમા કહી સંભળાવ્યો। ઋષિ મુનિઓએ સૂતજીને પૂછ્યું, હે સૂતજી, આપ હવે શિવ પાર્વતીજીએ ગુપ્ત ચરિત્ર લીલાઓ કેવી કરી, અને ગુપ્ત ચરિત્ર લીલા સાંભળવાની અમોને તીવ્ર ઈચ્છા છે, એટલા માટે આપ અમને કૃપા કરીને સંભળાવો। સૂતજીએ બ્રાહ્મણોના પ્રશ્નથી અતિ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે હે મુનિઓ, શિવ પાર્વતીનું ચરિત્ર એક સમયે શ્રી કૃષ્ણ ભગવાને ઉપમન્યુએ કહી સંભળાવ્યું હતું, એ જ ચરિત્ર હું તમને સંભળાવું છું, તે તમે મનમાં શિવજી પ્રત્યે ભક્તિભાવ રાખીને સાંભળો। ભગવાન શ્રી કૃષ્ણ શિવજીને પ્રસન્ન કરવા માટે કૈલાસ પર્વત ઉપર ગયા। ત્યાં એમને મહર્ષિ ઉપમન્યુને પણ તપ કરતા જોયા। આથી ભગવાન શ્રી કૃષ્ણએ ઉપમન્યુને તપ કરતા જોયા એટલે શ્રી કૃષ્ણએ ઉપમન્યુને પ્રાર્થના કરી કે હે ઋષિ, આપ મને શિવ ચરિત્ર સંભળાવો। એટલે ઉપમન્યુ કહેવા લાગ્યા કે હે કૃષ્ણ, મેં શિવજી સ્વરૂપ દર્શન કર્યું છે, તેમજ વિષ્ણુ આદિ દેવોના દર્શન કર્યા છે। શિવજીના દિવ્ય રચનાના મેં જ્યારે દર્શન કર્યા ત્યાર પછી મેં એમનું પૂજન અર્ચન કર્યું, એટલે મારા ઉપર પ્રસન્ન થઈ અને શિવજીએ વરદાન માંગવા કહ્યું। ત્યારે મેં માંગ્યું કે હે પ્રભુ, મને 3 ફળનું જ્ઞાન થાવો, તથા હર હંમેશને માટે તમારી ભક્તિમાં મારું મન પ્રવૃત્ત રહે, મારા સમગ્ર પરિવારને કાયમ અન્ન પાણી મળતું રહે, અને ભગવાન શિવે મને વરદાન આપ્યા હતા, તથાસ્તુ કહ્યું। હવે હું તમને પૂર્વે થઈ ગયેલા શિવ ભક્તોનું વર્ણન કહી સંભળાવું છું, તે સાંભળો। હે યદુવંશી, હિરણ્યકશિપુએ અગાઉ ભગવાન શિવજીનું 10 લાખ વર્ષો સુધી તપ અને આરાધના કરી અને ઐશ્વર્ય પ્રાપ્ત કરી, પ્રતિષ્ઠા વધારી અને રાજ્ય કર્યું। ત્યારે તેના પુત્ર નંદને પણ ભોળાનાથનું તપ કરી તેમની પાસેથી વરદાન મેળવી વર્ષોના વર્ષ ઇન્દ્રના જેવું જ ઐશ્વર્ય ભોગવ્યું। નંદને પછીથી ઇન્દ્ર સાથે યુદ્ધ કરી અને તેને પરાજિત કરી દેવોને ત્યાંથી ભગાડ્યા હતા। તેનું શરીર એવું વજ્ર જેવું હતું કે ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર તથા ઇન્દ્રનું વજ્ર પણ ભાંગીને ટુકડા થઈ ગયા હતા। આ બધું સામર્થ્ય અને શિવજીની ભક્તિ અને તપથી પ્રાપ્ત થયેલું। ભગવાન ભોળાનાથની પૂજા, પ્રાર્થના અને તપ કરવાથી જ યાજ્ઞવલ્ક્યજીને દિવ્ય જ્ઞાન મળ્યું હતું। ભગવાન વેદવ્યાસજીને ભવ્ય પ્રતિષ્ઠા મળી હતી। દુર્વાસા, દત્તાત્રેય, અત્રિ, અનસુયા, ચંદ્રય એ તમામને શિવકૃપાથી જ પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ હતી। શિવ પૂજન તપથી રાજા ચિત્રાંગદને શિવજીએ યમુનામાંથી ડૂબતો બચાવ્યો। હે કૃષ્ણ, અંચુકા જેવી અધમ નારીને પણ ભગવાને પોતાના ધામમાં લીધી હતી। અધમથી અધમ એવા મંદર નામના બ્રાહ્મણે અને પિંગલા વેશ્યાને પણ ભગવાને પ્રસન્ન થઈ અને ઉદ્ધાર કર્યો હતો। શિવ કૃપાએ જ શ્રી રામને સમુદ્રમાં સેતુ બાંધી લંકા જઈ રાક્ષસ રાજ રાવણનો વધ કર્યો હતો। શિવજીની કૃપા વડે પરશુરામજીએ 21 વખત આખી પૃથ્વીને ક્ષત્રિય વિહીન કરી નાખી હતી। એમની કૃપા વડે જ મુનિ પરાશરને પોતાની વૃદ્ધાવસ્થાએ વેદવ્યાસ જેવા પુત્રની પ્રાપ્તિ થઈ હતી। વાલખિલ્ય ઋષિઓનું ઇન્દ્ર દ્વારા તિરસ્કાર યુક્ત અપમાન થવાથી શિવજીની ભક્તિ દ્વારા જ ગરુડજીની પ્રાપ્તિ કરી હતી। જે સમયે સમગ્ર ધરતી ઉપરથી જળ શોષાઈ ગયું હતું
ત્યારે દેવતાઓએ શિવજીને પ્રસન્ન કરી અને સમકપાલ નામનો યજ્ઞ કરી શિવ કૃપાએ જળ મેળવી ધરતીને જળ પ્રદાન કરાવ્યું હતું. હે નંદનવન, શિવ ભક્તિ અને શિવ કૃપાનો અપાર મહિમા છે, મેં તમને કહ્યું છે. શિવ પાર્વતીથી શ્રી કૃષ્ણને વરદાન પ્રાપ્તિ. ઉપમન્યુને શ્રી કૃષ્ણએ કહ્યું કે હે મુનિ, આપ મને મારા ઉપર શિવ કૃપા ઉતરે એવો કોઈ માર્ગ બતાવો. ઉપમન્યુએ શ્રી કૃષ્ણની ઈચ્છા જાણી અને કહ્યું કે હે નંદનવન, તમે પુરુષોત્તમ છો અને સર્વ દેવતાઓથી પૂજનીય છો. તમે શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરો, એટલે તમને 16 મહિનામાં જ શિવ કૃપા પ્રદાન થશે. ઉપમન્યુના કહેવાથી શ્રી કૃષ્ણ મુંડનધારી તો વળી જટાધારી થઈ સાવધાની રાખી પોતાના પગના અંગૂઠા ઉપર સ્થિર થઈ શિવ પાર્વતીનું તપ કરવા લાગ્યા. ત્યારે શિવ પાર્વતીએ દર્શન દીધા. ત્યારે શ્રી કૃષ્ણએ શિવ સહસ્ત્ર નામ સ્ત્રોતનો ઉચ્ચારણ કરી શિવ પાર્વતીની સ્તુતિ કરી. 2 હાથ જોડી અન્ય મંત્રોનું ઉચ્ચારણ કર્યું. ત્યારે પ્રસન્ન થઈ શિવ પાર્વતીએ શ્રી કૃષ્ણને વરદાન માંગવા કહ્યું. શ્રી કૃષ્ણ બોલ્યા કે હે મહાદેવ, મારે 1 નહીં પરંતુ 8 વરદાન જોઈએ છે, જે આપવા કૃપા કરો. પ્રથમ તો મને આપની અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય તથા મને સર્વશ્રેષ્ઠ એવા 10 યશસ્વી પુત્ર પ્રાપ્ત થાય. 3 લોકમાં મારો યશ થાય તેમજ દૈત્યો સામેના યુદ્ધમાં હું તેઓનો સર્વનાશ કરું એવું બળ આપો. તમારા સર્વે ભક્તો ઋષિમુનિઓમાં હું પ્રિય થાવ અને ક્યાંય મારું અપમાન કોઈ ના કરે. હે ભગવાન, મને આવા 8 વરદાન પ્રદાન કરો. શિવજીએ તથાસ્તુ કહ્યું. ઉપરાંત કહેવા લાગ્યા, હે કૃષ્ણ, તમે અત્યારે અવતારી પુરુષ થયા છો, માટે અતિ બળવાન એવા આદિત્ય તમારા પુત્ર રૂપે મનુષ્ય અવતાર લઈ આવશે અને તે સમયે તેનું નામ સાંબ એવું પડશે. અને પાર્વતીજીએ શ્રી કૃષ્ણને ઈચ્છિત વરદાન આપી અને કૃતાર્થ કર્યા. ત્યાર પછી શ્રી કૃષ્ણ પાછા ઉપમન્યુ પાસે આવ્યા અને સર્વ હકીકત જણાવી. ત્યારે મુનિ ઉપમન્યુએ શિવ યશની કથા સંભળાવી શ્રી કૃષ્ણને કૃતાર્થ કર્યા. મનુષ્યથી થતા પાપો અને નરક પ્રાપ્તિ. સૂતજી કહેવા લાગ્યા કે હે મુનિવરો, જે પાપી જીવ નરકનો અધિકારી થાય છે તેવા પાપો અને જીવોનો પરિચય તમે સાંભળો. હે મુનિઓ, પારકીશ્રીને કામવશ ભોગવવી, અનીતિ આચરણ કરી કૂડ કપટથી બીજાનું ધન લઈ લેવાની વૃત્તિ, કોઈની ચાડી ચુગલી, ચિત્ત દ્વારા અનિષ્ટ અને ચિંતન, ન કરવા લાયક અનિષ્ટ નિષેધ કર્મ કરવાનો દુરાગ્રહ, આવા 4 પ્રકારના માનસિક પાપો છે. અસત્ય અને અસંગત વાત, જેનું મોં માથું ન હોય તેવી વાત, કટુ વચન, આ 4 વાચિક પાપ કર્મ છે. વળી અભક્ષ્ય, ભક્ષણ અને મૂંગા પ્રાણીઓની હિંસા, ખોટા અને અર્થ વગરના કાર્યોમાં પ્રવૃત્ત થવું, બીજાના ધનને પચાવી પાડવું, આ 4 પ્રકારના શારીરિક પાપ કર્મો છે. આવા 12 કર્મો બતાવ્યા છે. વળી જે મન, વાણી અને શરીર આ 3થી સંપન્ન હોય છે, સંસાર સાગરથી પાર ઉતરનારા ભગવાન ભોળાનાથનો દ્વેષ કરે છે, એ તમામ નરકના અધિકારી બની નરકમાં જાય છે. વળી શિવ ભક્ત, શિવ ચરિત્ર સંભળાવી ઉપદેશ દેનાર તપસ્વી, ગુરુજનો તેમજ માત પિતા અને કુટુંબના વડીલોની નિંદા કરે છે, બ્રહ્મ હત્યા કરનાર, માંસનું ભક્ષણ કરનાર, મદિરા પીનાર તથા તેનો વ્યવસાય કરનાર, સોનાની ચોરી કરનાર, ગુરુની પત્ની ઉપર કુદ્રષ્ટિ કરનાર, એવા બધા સાથે અનુરાગ કરનાર 5મી શ્રેણીના પાપીઓ છે અને તે તમામ મહાપાતકી કહેવાયા છે. વળી જે મનુષ્યો ગાયો, બ્રાહ્મણો, બ્રાહ્મણ કન્યાઓ તથા પોતાના સ્વામી, મિત્ર, પ્રભુ ભક્તિમાં રત એવા માનવોના કાર્યોને નષ્ટ કરી નાખે છે, તેઓ નરકના અધિકારી બને છે. ગાયોને હળ જોડે છે, કોઈ આશા રાખીને ઘરે આવેલા ભૂખ તરસ અને મહેનત કરી થાકેલા અને અન્નની ઈચ્છા રાખનારા અતિથિઓને, અનાથોને, વૃદ્ધોને, બાળકોને તથા રોગીઓ ઉપર દયાભાવ રાખી કૃપા કરતા નથી, તે મૂઢ નરકગામી થાય છે. વળી જે મનુષ્ય કર્મ કર્યા સિવાય કોઈની પાસેથી દંડ વસૂલ કરે છે, એવા રાજાઓ અથવા તો ભક્ષણ કરનાર રક્ષકો, રૂશ્વતખોરો, ઓછા નાણાં ચૂકવી વધુ માલ લઈ છેતરનારા, નિર અપરાધે પ્રાણદંડ તથા કેદ કરનારા પણ નરકે જાય છે. હે મુનિવરો, આ રીતે પાપ કર્મો કરનારા મૃત્યુ પછી નરકમાં જાય છે તથા આવા પાપીઓ પોતાના પાપ કર્મો ભોગવવા કલ્પો સુધી પણ છૂટતા નથી. વળી આવા દુષ્કર્મો અને દુષ્કર્મીઓને સાથ આપે છે, વાણી અને શરીરથી પાપ કરે છે અથવા બીજા પાસે પાપ કર્મ કરાવે છે, તેવા કર્મો કરનારને પોતે ટેકો આપે છે, છેલ્લે આ બધાને નરક પ્રદાન થાય છે અને નરક ગતિને પામે છે.
વિવિધ દાનોનું વર્ણન. મનુષ્ય પોતે કરેલા સારા કે નરસા કર્મો ભોગવવા જ પડે છે. હે ઋષિઓ, હવે હું તમને આ ધર્મો કર્મોનું વર્ણન કહી સંભળાવું છું, તે સાંભળો. આ લોકમાં શ્રેષ્ઠ કર્મ કરનારા છે, દયાળુ છે, તેઓએ મૃત્યુ પછી યમ માર્ગે સરળતાથી સુખરૂપ યાત્રા કરે છે. જો કોઈ બ્રાહ્મણને પગરખા અને પાઘડીનું દાન કરે છે, તેવા મનુષ્યો સુખરૂપ અશ્વ ઉપર પસાર થઈ અને અયમ લોકમાં જાય છે. જો કોઈ છત્રીનું દાન કરે છે, તેને છત્રી મળે છે. પાલખીનું દાન કરનારાને રથમાં બેસીને યાત્રા થાય છે. પથારી અને આસનનું દાન કરવા વાળા યમ માર્ગમાં વિશ્રામ કરતા કરતા સુખપૂર્વક યાત્રા કરે છે. વળી જે વૃક્ષો વાવે છે, બાગ બગીચા વાવે છે, રસ્તાના કિનારે વૃક્ષો વાવે અથવા ફૂલવાડીઓ બનાવે છે, તેવા મનુષ્યો પુષ્પક વિમાનમાં બેસીને યાત્રા કરે છે. જે મનુષ્ય દેવો, માતા પિતા, ગુરુજનો, બ્રાહ્મણોની પૂજા કરે છે, તેવા લોકો પોતે જ પૂજ્ય બને છે અને પોતાની ઈચ્છા મુજબ યાત્રા કરે છે. દીપદાન, ગૃહદાન, વાયુદાન, ગોદાન, જળદાન, અન્નદાન અને પરિશ્રમ કરનારા થાકેલા જનોને માલિશ, ઉબાણ લગાવે છે, તેઓએ મનવાંછિત ફળને પામે છે. વળી તેવાઓને અન્નપાન વિના જ પ્રયશ મળે છે અને છેલ્લે અશ્વ ઉપર વિમાનમાં બેસી સુખપૂર્વક યમલોકની યાત્રા કરે છે. વળી જે મનુષ્ય અસત્યનું આચરણ કરતો નથી, અસત્ય બોલતો નથી અને સદા સત્ય ધર્મનું પાલન કરે છે, તે સ્વર્ગલોકની યાત્રા સુખપૂર્વક કરે છે. માટે હે ઋષિ મુનિઓ, દાનના પ્રભાવે કર્મફળ મળે છે અને તેથી મનુષ્ય સુખ પામે છે, અંતે સ્વર્ગલોકની યાત્રાએ જાય છે. પુરાણનું મહાત્મય. હે મુનિવરો, જેઓ જંગલમાં કંદમૂળ ફળ ખાઈને તપ કરે છે, વેદની એક ઋચાનો સ્વાધ્યાય કરે છે, એ બેયનું ફળ એક સમાન છે. જે દ્વિજ વેદનો પાઠ કરી ફળ મેળવે છે, તે વેદ પુરાણ ભણાવીને પણ મેળવે છે. જેમ સૂર્ય ચંદ્ર વગર જગતમાં અંધકાર છવાઈ જાય છે, તેમ પુરાણ વગર જ્ઞાનનો અધિર્ભાવ રહેતો નથી. એટલા માટે સદાયે પુરાણનું પઠન અને પાઠન કરવું જોઈએ. નર્કમાં અજ્ઞાનને કારણે પડીને સંતાપ પામનારા લોકોને શાસ્ત્ર જ્ઞાન આપીને સમજાવે છે. પુરાણનો કથાકાર વક્તા પોતાની મુક્તાને કારણે સદા લોકમાં પૂજનીય બને છે. જે કોઈ સાધુ પુરુષને, પુરાણ વક્તાને, બ્રાહ્મણોને વિદ્યાદાન, પુરુષોને સુપાત્ર સમજી પ્રસન્નપૂર્વક દાન અર્પણ કરે છે, તે પરમ ગતિને પામે છે. સુપાત્ર બ્રાહ્મણને ભૂમિદાન, ગાયોનું દાન, હાથી અને ઘોડાનું દાન આપે છે, તે આ જન્મ અને પરલોકમાં અક્ષય મનોરથો મેળવી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ પામે છે. જે માનવ ભગવાન શિવની શિવ મહાપુરાણ કથા સાંભળે છે, તે કર્મોના વિશાળ વનને સળગાવીને સંસાર સાગરથી તરી જાય છે. માનવ ભગવાન શિવજીની કથા ઘડી, બે ઘડી, એક ઘડી તો એક ક્ષણ માટે પણ શિવ કથા શ્રવણ કરે છે, એની ક્યારેય દુર્ગતિ થતી નથી. જેમ યજ્ઞ કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, એ ફળ શિવ મહાપુરાણ કથા શ્રવણ કરવાથી થાય છે. હે મુનિવરો, આ હળાહળ કળિયુગમાં પુરાણોના શ્રવણ સિવાય માનવો માટે બીજો કોઈ શ્રેષ્ઠ ધર્મ જ નથી. વળી શિવ મહાપુરાણ અને શિવધામ સંકીર્તન માનવ માટે મોક્ષ અને ધ્યાનરૂપી ફળ દેનારું છે. જે કોઈ તીર્થયાત્રા કરીને ફળ મેળવે છે, એ જ ફળ શિવ મહાપુરાણ કે પુરાણોનું શ્રવણ માત્રથી મળે છે. મૃત્યુકાળનું વિવરણ. પાર્વતીજીએ મહાદેવજીને પૂછ્યું કે પ્રભુ, કાલચક્રના સંબંધમાં મને એક સંશય રહે છે, તો હવે દેવ મૃત્યુનું લક્ષણ શું છે તે જણાવો. શિવજી કહેવા લાગ્યા કે હે પ્રિય, જો શરીર ચારે તરફથી પીળું પડી જાય ને ઉપરથી થોડું લાલ રહે એવું જણાય, ત્યારે એમ જાણવાનું કે મનુષ્યનું મૃત્યુ 6 માસની અંદર થશે. અને જ્યારે આંખો અને જીભનું સ્તંભન થઈ જાય, ત્યારે પણ મનુષ્યનું મૃત્યુ 6 માસની અંદર થશે, તેમ જાણવું જોઈએ. હે પ્રિય, જ્યારે સૂર્યચંદ્ર મનુષ્ય જોઈ શકે નહીં અને સર્વત્ર અંધકારમય છવાઈ જાય, ત્યારે સમજવાનું કે એવા મનુષ્યનું મૃત્યુ 6 માસમાં જ થશે. વળી જે મનુષ્યનો ડાબો હાથ લગાતાર 1 સપ્તાહ સુધી ફરક્યા કરે, ત્યારે તેવા મનુષ્યનું જીવન 1 જ માસ બાકી છે, તેમ જાણવું. બીજા લક્ષણોમાં જ્યારે મનુષ્યનું શરીર જકડાઈ જાય, શરીર ફાટતું લાગે, આળસ જણાય, તાળવું સુકાઈ જાય, ત્યારે તેવા મનુષ્યનું મૃત્યુ પણ 1 માસમાં થઈ જાય છે. ત્યાર પછી કાળચક્રને જીતવાની શિવજીએ પાર્વતીને જણાવતા કહ્યું કે હે દેવી, શ્રેષ્ઠ દેવતા, દૈત્ય, રાક્ષસ, નાગ અને મનુષ્ય કોઈ પણ દ્વારા કાળનો નાશ થઈ શકતો નથી. પરંતુ જે જ્ઞાની, ધ્યાનપરાયણ યોગી છે, તેણે શરીર ધારણ કરેલ હોવા છતાં તે કાળને નષ્ટ કરી શકે છે. આ પંચભૌતિક શરીર સદાય ભૂતોના ગુણોથી યુક્ત જ ઉત્પન્ન થાય છે અને એમાં જ લય પામે છે. માટીનો દેહ માટીમાં જ ભળી જાય છે.
આકાશથી વાયુની ઉત્પત્તિ થાય છે, વાયુથી તેજ તત્વ પ્રગટ થાય છે અને તેજ તત્વથી જલ પ્રગટ થાય છે અને જલથી પૃથ્વીનો આવિર્ભાવ થાય છે. પૃથ્વી આદિભૂત ક્રમશઃ પોતાના જ કારણમાં લીન થઈ જાય છે. પૃથ્વીના 5, જલના 4, તેજના 3 અને વાયુના 2 ગુણ છે. પૃથ્વી વગેરેમાં જે ગુણ બતાવ્યા છે તેમના નામ આ પ્રમાણે છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જ્યારે ભૂત પોતાના ગુણનો ત્યાગ કરી દે છે ત્યારે તે નષ્ટ થઈ જાય છે અને જ્યારે તે ગુણને ગ્રહણ કરે છે ત્યારે તેનો પ્રાદુર્ભાવ થાય છે. આ કારણે કાળને જીતવાની ઈચ્છાવાળા યોગીઓ માટે જરૂરી છે પ્રતિદિન પ્રયત્નપૂર્વક પોતાના કાળમયના અંશભૂત ગુણોનું ચિંતન કરે. યોગવેતા પુરુષ માટે જરૂરી છે કે સુખદ આસન ઉપર બેસીને વિશુદ્ધ શ્વાસને રોકવાનું એને પ્રાણાયામ કહેવાય છે. આ પ્રાણાયામ દ્વારા યોગીઓ યોગ અભ્યાસ કરે છે. રાત્રિના સમયે જ્યારે બધા સૂઈ જાય ત્યારે દીપકને હોલવીને અંધકારમાં યોગ ધારણ કરે. તર્જની આંગળીથી બંને નાકના છિદ્રો બંધ કરી ઘડી 2 ઘડી સુધી દબાવી રાખે. એ અવસ્થામાં અગ્નિ પ્રેરિત શબ્દ સંભળાય છે. ત્યાર પછી સંધ્યાકાળે કરેલું ભોજન તુરત જ પચી જાય છે અને રોગ નષ્ટ થઈ જાય છે. જે સાધક ઘડી 2 ઘડી સુધી શબ્દ બ્રહ્મનો સત્કાર કરે છે તે મૃત્યુ તથા કામને જીતીને આ જગતમાં સ્વચ્છંદ વિચરણ કરે છે. આટલું કહી શિવજીએ પાર્વતીને કાલ જાપનો એક બીજો ઉપાય જણાવ્યો કે હે દેવી, સૂર્ય અથવા તો ચંદ્રની પાછળ રાખી સફેદ વસ્ત્રો ધારણ કરી ધૂપ દીપથી સુગંધિત થઈ ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ મંત્રનો જાપ કરવાથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે અને છાયા પુરુષને જોઈ 1 વર્ષ સુધી બતાવેલા મંત્રનો જે કોઈ જાપ કરે છે તેને સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. સૃષ્ટિનું વિવરણ. સૃષ્ટિ સર્જન કરનાર બ્રહ્માજી, પાલન કરનાર વિષ્ણુ તથા શિવજી સંહાર કરનારા પરમાત્માએ સૃષ્ટિનું સર્જન પહેલા સર્વપ્રથમ જળને ઉત્પન્ન કર્યું. ત્યાર પછી એ જળમાં પ્રજા ઉત્પત્તિ કરવા માટે બીજ નાખ્યું અને જળ નાર કહેવાય છે કારણ કે તે નરના પુત્રો છે. ત્યાર પછી એ જ જળમાં બ્રહ્માંડ રૂપી ઈંડું અને તેના 2 ભાગ કરે છે. એક ભાગથી સ્વયં બ્રહ્મા ઉત્પન્ન થયા હતા અને 1 વર્ષ સુધી બ્રહ્માજીએ એમાં નિવાસ કર્યો. આકાશ અને પૃથ્વી એવા 2 ભાગ થયા. પછી પ્રભુએ 14 ભુવન બનાવ્યા. ત્યાર પછી જળ ઉપર સ્થિત પૃથ્વી અને આકાશ 10 દિશાઓમાં મન, વાણી, કામ, ક્રોધ, રાત વગેરે બનાવ્યા. ત્યાર પછી મરીચી, અંગીરા વગેરે 7 ઋષિઓ અને પોતાના ક્રોધથી 11 રુદ્રો તથા સનત કુમારોને ઉત્પન્ન કર્યા અને આ 7 ઋષિઓથી મહાન દિવ્ય અંશો ફેલાયા. ત્યારબાદ બ્રહ્માજીએ શરૂમાં વીજળી, અશ્નિ અને રોહિત નામનો મેઘધનુષ, પૂર્જન્ય તથા જળને ઉત્પન્ન કર્યા તથા યજ્ઞોની સિદ્ધિ માટે 4 વેદોનું સર્જન કર્યું: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ તથા અથર્વવેદ. આમ બ્રહ્માએ પોતાના મુખથી વેદો તથા છાતીમાંથી પિતૃઓને તથા જંઘાથી મનુષ્ય અને નીચેના ભાગથી રાક્ષસો ઉત્પન્ન કર્યા અને બીજા જુદા જુદા અંગોમાંથી નાના મોટા પ્રાણીઓનું સર્જન કર્યું. આમ સૃષ્ટિનું સર્જન કર્યું. તેમ છતાં સૃષ્ટિની વૃદ્ધિ થતી નથી એટલે બ્રહ્માજીએ પોતાના અંગના એક ભાગેથી પુરુષ ઉત્પન્ન કર્યો અને બીજા ભાગેથી સ્ત્રીનું સર્જન કર્યું અને તે બંનેના મનમાં કામનું નિરૂપણ કર્યું. આ સ્ત્રી એ શત્રુપા અને પુરુષ મનુ કહેવાયા. દક્ષ સૃષ્ટિનું વિવરણ. પ્રજાપતિ બ્રહ્માએ પોતાના અંગના 2 ભાગ કરી તેમાંથી એક સ્ત્રી અને એક પુરુષનું સર્જન કર્યું અને આ સ્ત્રી પુરુષ મનુ અને શત્રુપા કહેવાયા. આ મનુ અને શત્રુપાને 2 પુત્ર થયા, પ્રિયવ્રત અને ઉતાનપાદ. આ ઉતાનપાદની પત્ની સુનીતિથી એક પુત્ર થયો, તેનું નામ ધ્રુવ હતું. આ વંશ આગળ વધતા ધ્રુવને પુષ્ટિ અને ધન્ય નામના 2 પુત્રો થયા. આ બંને પુત્રોમાં પુષ્ટિની પત્ની સમુંથાથી રીપુ, રિપુંજ્ય, વિપ્ર, વૃક્લ તથા વૃતતેન્ય નામના પુત્ર પ્રાપ્ત થયા. આગળ રીપુની પત્નીને ચાશુક્ષ નામના પુત્રને અને ચાશુક્ષ મનુએ પુષ્કાકારિણી અને વરુણ નામના પુત્રને જન્મ આપ્યો. આમ પ્રજા વૃદ્ધિ થવા લાગી. ઘણા સમય પછી દક્ષનો જન્મ થયો. ચંદ્રના વચન પ્રમાણે નવલા સ્ત્રીથી દક્ષ પ્રજાપતિ ઉત્પન્ન થયો ત્યારે તેણે બ્રહ્માની સૃષ્ટિમાં વધારો કર્યો અને આમ દરેક કલ્પમાં બ્રહ્માંડનો 1 દિવસ પૂરો થતા પ્રલય થાય છે અને ત્યાર પછી પુનઃ સૃષ્ટિનું સર્જન થાય છે. ત્યારે દરેક સૃષ્ટિ ઉત્પન્ન કરતા દક્ષ વગેરે પણ ઉત્પન્ન થાય છે કેમ કે સૃષ્ટિનું ઉત્પત્તિ અને નાશ કાયમ ચાલતા જ રહે છે. આ ક્રમ છે.
દેવ સૃષ્ટિનું વર્ણન. દક્ષ પ્રજાપતિએ 5000 પુત્રો ઉત્પન્ન કર્યા. તેઓને મુનિ નારદે ઉપદેશ આપી તમામ પુત્રોને વનમાં તપ કરવા મોકલી આપ્યા. ત્યારે દુઃખી થઈને દક્ષે પુનઃ બીજા એટલા જ પુત્રો પેદા કર્યા. તે બધા પુત્રો પણ નારદના કહેવાથી વનમાં તપ કરવાને ચાલ્યા ગયા. ત્યારે દક્ષ પ્રજાપતિ નારદજી ઉપર ક્રોધે ભરાયો અને શાપ આપી બેઠો કે હે નારદ, તમે ત્રણેય લોકમાં ભટક્યા કરો, તમે એક જગ્યાએ સ્થિર નહીં રહી શકો. ત્યાર પછી દક્ષ પત્નીએ 60 કન્યાઓને જન્મ આપ્યો. એમાંની ધર્મને 10 કન્યા, કશ્યપ ઋષિને 13 કન્યા, ચંદ્રને 27 અને 4 ચરિષ્ટ મુનિને તથા બ્રહ્માપુત્રને 2 કન્યા, અંગિરાને પણ 2 કન્યા, કુશવને 2 કન્યા આપી અને આમ તમામ કન્યાઓનો વિવાહ કરી આપ્યો. જ્યારે ધર્મને આપેલી 10 કન્યાઓમાંથી એકે વિશ્વકર્માને જન્મ આપ્યો. ત્યાર પછી કરોડો રુદ્રની ઉત્પત્તિ થઈ. એમાંના 11 રુદ્રે ત્રણેય લોકમાં પરમેશ્વર થયા. મન્વંતરોમાં ઇન્દ્રના નામોનું વિવરણ. પ્રથમ મન્વંતરમાં ઇન્દ્રનું નામ યજ્ઞ હતું, બીજા મન્વંતરમાં રોચન હતું, ત્રીજા મન્વંતરમાં સત્યજીત હતું. 14 મન્વંતરોમાં મનુઓના સંતાનોના જુદા જુદા ઇન્દ્ર તથા દેવોના ઋષિઓ થતા આવ્યા છે અને તેને સૌ 1 સહસ્ત્ર યુગો સૃષ્ટિનું પાલન પોષણ કર્યા પછી બ્રહ્મલોક સીધાવે છે. ત્યારે બ્રહ્માજી નારાયણ હરિમાં પ્રવેશ કરે છે. જે સમયે સૂર્યના તાપથી પૃથ્વીના જીવો બળવા લાગે છે, ત્યારે કલ્પના અંતમાં કેટલાય ભૂતોને પ્રગટ કરે છે અને તે સમયે શિવ હરિ તેનો નાશ કરે છે અને આ જ મન્વંતરોની ઉત્પત્તિનો ક્રમ રહ્યો છે. હર હર મહાદેવ હર.